શું એટમોસ્ફિયર છે હે ને. અને અમેરિકાના બંગલોઝની જો હું તમને વાત કરું તો કેવા સ્ટાઇલિશ બનાવેલા હોય છે ને. જી હા, હું અમેરિકામાં છું, નહીં રાજકોટિયન, હું રાજકોટમાં જ છું. એકચ્યુઅલમાં યુરોપિયન સ્ટાઇલના બંગલોઝ રાજકોટમાં જ બનાવેલા છે એક બિલ્ડરે. અને 73 બંગલોઝની કમ્પાઉન્ડ વોલપ્લેક્સ સોસાયટી છે આ. અને આ સોસાયટીમાં હું તમને જો એમિનિટીઝની વાત કરું, ટેમ્પલ, સ્વિમિંગ પુલ, જીમ, ગઝેબો, સેટ આઉટ, પુલ સાઇડ ડેક, યોગા મેડિટેશન રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મિની થિયેટર, ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ એરિયા અને બોનફાયરની સ્પેસ પણ આપેલી છે. આ બંગલો આવેલો છે 90 વારનો અને આનો ફ્રન્ટ આપેલો છે 17નો. એકચ્યુઅલમાં આ સોસાયટીમાં 90 વારથી લઈને 107 વાર સુધીના બંગલોઝનું વેરિએશન આવેલું છે. અને 17ના ફ્રન્ટથી લઈ અને 21નો ફ્રન્ટ બી અવેલેબલ છે. તમે આનું પાર્કિંગ જોઈ શકો છો, 2 કાર આરામથી પાર્ક થઈ જશે. આ બંગલોની અંદર એન્ટર પેસેજ એરિયા આપેલો છે. પેસેજ એરિયાની આ સાઈડ હું તમને દેખાડું તો સ્ટોરેજ રૂમ આપેલો છે ને લિફ્ટ ઓપ્શનલ છે, તમે લિફ્ટ નખાવી શકો છો. અને આ સાઈડ હું તમને દેખાડું તો ફર્સ્ટ બેડરૂમ આપેલો છે. ફર્સ્ટ બેડરૂમ કેટલો વિશાળ આપેલો છે. અને આ ફ્રન્ટ ડોરની હું તમને જો વાત કરું તો બિલ્ડર તમને ડિજિટલ લોક બી નખાવીને જ આ બંગલોમાં આપવાના છે. હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ તો આ આપેલો છે આપણો ફેબ્યુલસ લિવિંગ એરિયા. એલ શેપમાં તમે સોફા રાખી શકો છો. લિવિંગ એરિયા અટેચ જ હું તમને દેખાડું તો સ્ટેન્ડિંગ બાલ્કની પણ આપેલી છે. અને આ સાઈડ તમે ડાઇનિંગ ટેબલ તમે અહીંયા રાખી શકો છો. ડાઇનિંગ ટેબલની એક્ઝેક્ટ બાજુમાં વોશ બેસિન પણ તમે અહીંયા બનાવી શકો છો. કિચન હું તમને દેખાડું તો કિચનમાં આર્ટિફિશિયલ માર્બલ બિલ્ડર પ્રોવાઈડ કરવાના છે. કિચન અટેચ જ વોશિંગ એરિયા બી આપેલો છે. અને આ સાઈડ હું તમને દેખાડું તો આપેલો છે આપણો સેકન્ડ બેડરૂમ. અને સિક્યુરિટીને ધ્યાનમાં રાખી બિલ્ડર તમને VCD પણ પ્રોવાઈડ કરવાના છે. થર્ડ ફ્લોર ઉપર આપણે આવી ગયા છીએ. આપેલો છે આપણો ત્રીજો બેડરૂમ. ત્રીજો બેડરૂમ તમે જોઈ શકો છો, કાફી વિશાળ આપેલો છે. થર્ડ બેડરૂમમાં બી સ્ટેન્ડિંગ અટેચ બાલ્કની આપેલી છે. આની એક્ઝેક્ટ સામે આવે છે ફોર્થ બેડરૂમ. ફોર્થ બેડરૂમ એટલે માસ્ટર બેડરૂમ બી કાફી સ્પેશિયસ આપેલો છે. અને આ બેડરૂમ અટેચ હું તમને દેખાડું તો નોટ અ સ્ટેન્ડિંગ બાલ્કની, પોર્ચ આપેલી છે. વોશરૂમ દેખાડું તો વોશરૂમ તો કાફી વિશાળ આપેલું છે. અને આ પ્રોજેક્ટ આવેલો છે રાજકોટના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ એટલે કે અટલ સરોવરથી તદ્દન નજીક. આવનારા કાલનું ફ્યુચર છે આ રાજકોટનું. અને આવા અવનવા પ્રોપર્ટીના વિડીયો જોવા માટે તમે મારા પેજને ફોલો કરી લો. ને રાજકોટમાં જો કોઈ પ્રોપર્ટી લેવી છે દર્શકો તો ઘરોંદા ગેલેરીની મુલાકાત તો અચૂકથી કરી લેજો. 300+ પ્રોજેક્ટ ત્યાં આવેલા છે. અને સાઇટ વિઝિટ પણ એમની કારમાં એ લોકો ફ્રીમાં જ કરાવે છે. નવા પ્રોજેક્ટમાં કોઈ ચાર્જ નથી, નો બ્રોકરેજ મોડ્યુલ છે, કોઈ ટેન્શન ના લેતા. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.